સુરત જિલ્લાના કોસંબા સ્થિત ગી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં મહિલા કેશિયર તરીકે નોકરી કરતા અંકલેશ્વરના સિસોદરા ગામના દિવ્યાબેન રના નોકરી કરી રહ્યા હતા. આ દરમિયાન બેંકમાં એડિટ આવતા ₹25 લાખનો હિસાબ ન મળતા ₹25 લાખ રૂપિયાની ઘટ પડી હતી. જે ઘટનાનો દોષનો ટોપલો મહિલા કેશિયર પર દિવ્યાબેન પર નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બેંક ચેરમેન અને ડિરેક્ટર આ બાબતે જવાબદાર છે. તેમના દ્વારા મારો કોઈ વાંક ન હોવા છતાં મારી પાસે કોરા ચેક લખાવી લીધા હતા તેમજ એફડી પણ કોઈપણ જાતની જાણ કર્યા વગર જમા કરી દીધી હતી અને બળજબરી અને ડરાવી ધમકાવીને ₹25 લાખ મારી પાસે ભરાવ્યા છે તેમજ રૂપિયા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા અને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો. આ અંગે દિવ્યાબેન રના દ્વારા બેંક કૌભાંડ મામલે મહિલા કેશિયર ગૃહમંત્રી સહિત પોલીસ મથકમાં જાણ કરી હતી તો કોસંબા પોલીસ મથકે અરજી આપી હતી. ત્યારે ખરેખર આ મુદ્દે પોલીસ તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યાબેનના જણાવ્યા અનુસાર જો ₹25 લાખ રૂપિયા તેમને લીધા હોત તો બેંક દ્વારા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ ના કરી તેમજ જો બેંકે એ જાતે જ કેમ રૂપિયા વસૂલાત કરી હતી તેવા અનેક સવાલો સાથે પૂર્ણ ધી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો વિવાદના ઘેરામાં આવતા સાથે શંકાના દાયરામાં આવી છે. હું દિવ્યા ડેનિસ સિરાના. હું સિસોદરા રહું છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. હું કોસંબા મર્કેન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ 4/8/25ના રોજ ઓડિટ આવેલ હતી. તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતા ઓડિટરે ₹25 લાખ રૂપિયાની ઘટ આવેલ હતી. તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ ભૂલનો મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસેથી બળજબરીપૂર્વક એ લોકોએ કોરા ચેકો, એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા અને એ લોકોએ મારી પાસે બળજબરીપૂર્વક મને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપી છે, મારે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે અને મારી પર ખોટા આરોપો લગાવ્યા છે એ લોકોએ. અને મારી એટલી અરજ છે સરકારશ્રી અને કોસંબાની જાહેર જનતાને કે આ પક્ષમાં જે ન્યાય મળે અમને અને આ જે ફોજદારી એ ગુનાઓ જ્યાં ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓએ કર્યા છે એમની પાછળ કડકથી કડક કાર્યવાહી કરે અને આગળ તપાસ હાથ ધરાવે. અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. DYSP સાહેબને, MLA સાહેબને બધાને અરજી કરી છે. પોસ્ટમાં બધાને અરજી મોકલેલ છે. મારું નામ ડેનિસ રાણા છે. હું સિસોદીનો રહેવાસી છે, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. અને અમારા મિસિસ છે દિવ્યાબેન રાણા, તો એ હંગામી ધોરણે કામ કરે છે છેલ્લા 1.5-2 વર્ષથી મર્કેન્ટાઇલ બેંકમાં. તો જ્યારે આ ભૂલચૂક આવી છે તો 25 લાખની જ્યારે ઓડિટર પહેલાં અગાઉ મહિનાની જે ઓડિટ આવે છે એ ઓડિટ એકદમ ક્લિયર છે અને પછી જે લાસ્ટ ટાઈમ પાછી જે ઓડિટ આવે છે તો એ ઓડિટમાં અમારે એવું કેવું છે કે 25 લાખ રૂપિયાની ઘટ આવે છે રોકડ. અને પહેલાં એવું જણાવે છે કે અમારે આ જે ઓડિટ છે તેમાં નીચેથી આગળ કેશિયર મતલબ કે નીચે જે લોકર રૂમ ખરો એમાંથી પૈસાની ઘટ છે અને પછી જે જણાવે છે તેવું કહે છે કે આ કેશિયર મળી જાય છે. તો શું મારે એવું કહેવું છે એમને પણ કે આ જે ઘટ આવે છે તો દિવ્યાબેન કંઈ બેગ લઈને તો કંઈ આવ્યા નથી ને કંઈ પૈસા ભરીને જતા નથી રહ્યા અને જતા રહ્યા હોય તો એનો પુરાવો તમે રજૂઆત કરો એમાં. અને જે કંઈ દિવ્યાના આમાં શું કર્યું છે એમણે કે દિવ્યાને ભરોસામાં લઈને દિવ્યાના અકાઉન્ટમાં એ લોકોએ ખોટી રીતે પૈસા નખાવ્યા છે એના ભરોસામાં લઈને અને જે એમના સાસુની જે એફડી છે તે વગર સહી કરીને એ લોકોએ રિસીવ કરી લીધી છે એમની પાસે. બળજબરીપૂર્વક લઈ લીધી છે એમને પ્રેશર આપીને લઈ લીધી છે અને પહેલાં વિશ્વાસમાં લઈ અને પૈસા ભરાવ્યા અને પછી એને જ્યારે પૈસા ભરાઈ ગયા પછી એવું કહે છે લોકો કે આશ્વાસન આપે છે થોડો ટાઈમ, 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના કે તમે તપાસ ચાલુ છે, તમને થોડા સમયમાંની ક્લિયર થઈ જશે, પછી અમે તમને તમારા પૈસા પાછા રિટર્ન કરી દઈશું. અને જ્યારે 2-3 મહિના થઈ જાય છે પછી લાસ્ટ ટાઈમ એવું કહે છે કે તમારા પૈસા છે તો તમે જાણો તમે શું કરવા ભરો છો એમ. અમને કંઈ થયું નથી ને આ ઘટના અમારી બેંકમાં કોઈ બની નથી. તો મારે કહેવું એવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના બની નથી તો મારે જાહેર જનતાને જણાવવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના નથી બની તો તમે 25 લાખ રૂપિયા દિવ્યા પાસે શા માટે ભરાવો છો? અને ભરાવ્યા છે એ વસ્તુનું પ્રૂફ છે કે એ તમે દિવ્યાના અકાઉન્ટમાં પૈસા નાખ્યા છે એની એન્ટ્રી પણ છે આપણી પાસે અને એ પ્રૂફ આપણે આગળ જણાવશું. અને પછી લાસ્ટ ટાઈમ જ્યારે મળીએ છીએ તો એ ભરતસિંહ ગોહિલ એવું કહે છે કે હું તો ભારતીય જનતા પાર્ટીનો માણસ છે, તમને કોઈ માણસ અને પોલીસ સ્ટેશનમાં તમે જશો તમારી કોઈ FIR પણ કરવામાં આવશે નહીં અને જે કંઈ છે તો હું જે કહીશ તે ભારતીય જનતા પાર્ટી મારું સાંભળશે કેમ કે હું પાર્ટીનો માણસ છે. હું જે કહું તે પાર્ટી કરશે. તમે જે કહું તો મારી માંગ એ જ છે
કે બસ આપણે આ જે કંઈ ઘટના છે એની પછાડી પૂરેપૂરી તપાસ ચાલે, સીબીઆઈ તપાસ ચાલે, એલસીબી ચાલે અને પોલીસ સ્ટેશનમાં પણ આપણે અરજી કરી છે તો એનો જલ્દથી જલ્દ અને ટૂંક સમયમાં એનો નિકાલ આવે અને મારી જે મિસિસની ઉપર જે આ લોકોએ ખોટી રીતે આ લોકો કેસોને કરે છે એને અટકાયત થાય અને એમનું જે નામ અને ખરાબ કરે છે એની બેબી, મારી બેબી જોડે જે કંઈ આજે મારી બેબી પણ નાની છે તો એના રિલેટેડ અમને આજે આટલી તકલીફ પડે છે તો એનું પણ સર ને મને એ આજે મેન્ટલી ટોર્ચર એટલી થાય છે, આ લોકો એવી ટોર્ચર કરી છે કે છેલ્લે ઘરે આવીને રડે છે કરે છે કે મારે શું કરવું એમ. એટલે આમાં કંઈ પણ થાય તો સુસાઇડ થાય કે ગમે તે કંઈ કરે તો એની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે અને બેંકના ચેરમેન તથા ડિરેક્ટરશ્રી અને બેંકના સ્ટાફ માણસની રહેશે.